સમાચારમાં આગળ વાત કરીએ તો ગીર સોમનાથના 40થી વધુ ગામના ખેડૂતોને મળશે ડેમનું પાણી। સિંચાઈ વિભાગનો ખેડૂત માટે આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે। તલાલા સહિત કોડીનાર અને વેરાવળના ખેડૂતોને હવે લાભ મળશે। હિરણ 1 અને 2 કમલેશ્વર ઉમરેઠી અને શિંગોડા ડેમમાંથી પાણી આપવામાં આવશે। સિંચાઈ વિભાગના નિર્ણયથી ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના તલાલા કોડીનાર અને વેરાવળના 40થી વધુ ગામના ખેડૂતોને સિંચાઈ માટે ડેમમાંથી પાણી આપવાનો નિર્ણય સિંચાઈ વિભાગે કર્યો છે। સિંચાઈ વિભાગના નિર્ણયથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે। હિરણ 1, 2 સાથે જ કમલેશ્વર ઉમરેઠી અને શિંગોડા ડેમમાંથી ખેડૂતોને પાણી આપવાનો નિર્ણય લેવાયો છે। સિંચાઈ વિભાગના આ નિર્ણયથી હજારો હેક્ટર જમીનને સીધો જ લાભ મળશે। ગીર સોમનાથ જિલ્લામાં ટોટલ મોટી 5 યોજનાઓ આવેલી છે। સિંગોડા, હિરણ 1, હિરણ 2, મચ્છુંદરી અને રાવલ, જે અત્યારે FRL સુધી ભરેલી છે। જેમાં હાલમાં સિંગોડાની અંદર આપણે પહેલું પાણી આપવામાં આવેલું છે। તેમાં કુલ 5 પાણીનું આયોજન કરવામાં આવેલું છે। આ પાણી સિંચાઈમાં આપવાથી અંદાજે 12 ગામોને 1000 હેક્ટર જેટલી જમીનમાં સિંચાઈનો ફાયદો થવાનો છે। જ્યારે હિરણ 2 ની અંદર આપણે ફેબ્રુઆરીના પહેલા વીકની અંદર પાણી છોડવાનું આયોજન કરેલું છે। જે હિરણ 2 ની અંદર જોવા જઈએ તો 20 ગામોને સિંચાઈનો ફાયદો થશે। તેમજ હિરણ 1 યોજનાની અંદર પણ 1 ફેબ્રુઆરીના રોજ પાણી છોડવાનું આયોજન કરવામાં આવેલું છે। તેમાંથી 9 ગામોની જમીનમાં સિંચાઈનો ફાયદો થશે। આપણે જે અત્યારે હાલમાં ડેમ ભરાયેલો હોય છે તેમાં તે જથ્થાના લોસીસ ને બધું કન્સિડર કરીને ત્યારબાદ સિંચાઈ સમિતિની સલાહકારના જે મેમ્બરો હોય છે તેની સાથે ચર્ચા કરવામાં આવે છે અને જરૂરિયાત મુજબનું અને ક્યારે પાણીની પહેલી રિક્વાયરમેન્ટ છે એ મુજબનું આયોજન કરવામાં આવેલું છે।